મંગલમ ભગવાને વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. બીજી ગાથા આપણી ચાલી રહી છે. બીજી ગાથાનું આ વિવેચન ચાલી રહ્યું છે. એમાં આ 14 પ્રકારની આ મૂળ માર્ગણાનું વિવેચન ચાલી રહ્યું છે. આપણું આ 7 મૂળ માર્ગણાઓનું વિવેચન થઈ ગયું છે. હવે અહીંયા આપણે 8મા જે મૂળ માર્ગણા છે સંયમ માર્ગણા, એનું હવે આજ વિવેચન આપણને લેવાનું છે. ઓકે, એના કેટલા છે, કેટલી સંખ્યા છે? 7. ઓકે, કઈ કઈ છે આ સંયમ માર્ગણામાં? 7 પ્રકારના, એવી રીતે 7 પ્રકારો બતાવ્યા છે. સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપનીય ચારિત્ર, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, સૂક્ષ્મ સંપરાય ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર, દેશવિરતિ અને અવિરતિ. અહીંયા દેખાય છે આપણને ક્લિયરલી એક વસ્તુ કે બધા આ કઈ સંયમના પ્રકારો અહીંયા નથી બતાવ્યા, સંયમ માર્ગણા છે. તો એમાં અલગ અલગ આ 7 જે વિચારણા માટે 7 ટોપિક્સ બતાવ્યા છે. આ ખાસ ધ્યાન રાખવાનું. આ કઈ 7 આ સંયમના પ્રકારો નથી. દેશવિરતિ અને અવિરતિ દેખાય છે ને અહીંયા આપણને, તો અહીંયા સંયમના પ્રકારોમાં નહીં આવે ને. આ સંયમના પ્રકારો જો કહીએ તો પ્રકારમાં આવે 5 પ્રકારના સંયમ, પણ અહીંયા સંયમના પ્રકારોની અહીંયા ટોપિક જ નથી. અહીંયા સંયમ માર્ગણા છે. એટલા માટે અહીંયા દેશવિરતિ અને અવિરતિ એનું પણ અહીંયા વિચારણા કરવામાં આવશે. હવે અહીંયા આપણે આ સ્ટાર્ટ કરશું. સંયમ માર્ગણા એટલે શું? ફર્સ્ટ ઓફ ઓલ, સંયમ એટલે કે જે ચારિત્ર છે એને જ સંયમ કહેવાય છે. સંયમ એટલે બીજું કઈ નથી. ચારિત્ર એટલે કે દીક્ષા જે સ્વીકારી, આપણે કહીને સંયમ સ્વીકારવો કે ચારિત્ર સ્વીકારવું, તો એને સંયમ કહેવાય. સંયમ આ શબ્દનું મિનિંગ શું થાય છે કે મન, વચન અને કાયા, આ 3 યોગથી કોઈ પણ જે સાવધ્ય વ્યાપાર છે એનું ત્યાગ કરવું. આ ત્રિકરણથી જે સાવધ્ય વ્યાપારો છે એનું ત્યાગ કરો. સાવધ્ય એટલે કે પાપ વ્યાપારો છે એનો ઉપયોગ નહીં કરવાનો. મન, વચન કે કાયના યોગથી પાપનો ત્યાગ કરવું અને કરવું નહીં. અને એ પણ કરવું નહીં એ જ નહીં આવે, કરવું નહીં, કરાવવું નહીં અને અનુમોદવું પણ નહીં. એટલે 3 યોગથી મન, વચન, કાયના જે 3 યોગ છે, આ 3 યોગનો વપરાશ આવા કોઈ પણ સાવધ્ય વ્યાપારો માટે કરવું નહીં, કરાવવું પણ નહીં અને કરનારની અનુમોદના પણ નહીં કરવી. તો આવી રીતે કે કેટલું કહેવાય છે? 3 મલ્ટીપ્લાય બાય અહીંયા 3 ઇઝ ઇક્વલ્સ ટુ 9. તો આવી રીતે 9 પ્રકારે આવી રીતે પાલન જે કરતા હોય છે જીવો, એ પણ કેવી રીતે? પચખાણ સહિત. એમ નહીં કે ગણાય કે એમનું એમ કરવા માટે બેસી જાય, એને ગણતરી કરાય જ નહીં, પણ એક પ્રોપરલી વિધિ સહિત એમણે શું કરવું જોઈએ? સામયિક વ્રત સહિત એમને 5 જે મહાવ્રતો છે એમનું પચખાણ વિધિ સહિત ગુરુ ભગવંતો સમક્ષ, દેવગુરુ સમક્ષ એમણે સ્વીકારવું પડે. બરાબર? કેવી રીતે? સમ્યક્ત્વ મૂળમાં હોય, સમ્યક્ત્વ મૂળ વ્રત તો હોય, એના સહિત આ 5 મહાવ્રત, સામાયિક વ્રત એ સ્વીકારે. અને એમાં આ 3 યોગ થી, એ સાવધ્ય વ્યાપારનું આ ત્રિકરણથી એને ત્યાગ હોય, 9 પ્રકારે એવી રીતે ત્યાગ હોય, તો એને શું કહેવાય છે? એને કહેવાય છે સંયમ. એ ખાસ ધ્યાન રાખવાનું. તો આવું જે સંયમ છે ને, એ સંયમ છે એના પ્રકાર હવે આપણે કહીએ. પ્રકાર કેટલા પ્રકાર હોય? તો 5 પ્રકારે. આ તો સંયમ જ નથી. અને આને શું કહેવાય? દેશવિરતિ ને સંયમ અસંયમ કહેવાય. દેશથી જ છે. તો હવે આ પહેલા આપણે જોઈ લઈએ કે આ સામાયિક ચારિત્ર એટલે કે શું. જે 5 પ્રકાર છે સંયમના, તો તે પહેલું છે સામાયિક ચારિત્ર. તો સામાયિક આ શબ્દ કોનાથી બનેલું છે? સમ પ્લસ આય ઇઝ ઇક્વલ ટુ સમાય. સમ પ્લસ આય, સમ એટલે કે સમતા, અને આય એટલે કે શું? પ્રાપ્ત થાય કે લાભ થાય કે પ્રાપ્તિ થાય. એટલે કે સમાય એટલે કે શું? કે સમતાનો જેનાથી લાભ થાય એને શું કહેવાય છે? સામાયિક કહેવાય. એટલે અહીંયા તો પહેલા માત્ર સમાય આ શબ્દ, અહીંયા જે સમય દેખાય છે આ શબ્દનો અહીંયા અર્થ બતાવે છે. પ્લસ એમાં ઇક પણ એડેડ છે. સમય પ્લસ ઇક. ઇક એટલે કે શું? આ પ્રત્યય છે ઈકણ. આ એક પ્રત્યયને એડ કર્યું છે જેનાથી સામાયિક આ શબ્દ બને છે. એટલે સામાયિક આ શબ્દનું મિનિંગ શું થાય છે કે જેનાથી સમતાનો લાભ થાય કે સમતા ગુણની પ્રાપ્તિ થાય. સમતા ગુણ એટલે કે શું? ફર્સ્ટ ઓફ ઓલ, સમતા ગુણ એટલે કે જેનાથી રાગ કે દ્વેષ
જે રાગ અને દ્વેષ જે છે ને એનો અભાવ થઈ જાય, એને કહેવાય છે સમતા, એને કહેવાય છે સમતા ગુણ. ઓકે, એટલે સામાયિક જે પ્રકારનું જે ચારિત્ર છે જેના વડે સમતાનું લાભ થાય એને સામાયિક ચારિત્ર કહેવાય છે સિમ્પલ ટર્મ્સમાં. અને આ પણ વળી બે પ્રકારે છે. સામાયિક ચારિત્રના બે પ્રકાર છે. ઈત્વર કથિત સામાયિક ચારિત્ર, એના બે હજી અલગ અલગ સિનોનિમ્સ છે. ઈત્વરિક પણ કહેવાય કે ઈત્વર કાલિક પણ કહેવાય. એટલે કે અલગ અલગ પુસ્તકોમાં અલગ અલગ એવી રીતે નામોથી એ આપણને એ જોવામાં મળશે, ડિસ્ક્રિપ્શન જોવામાં મળશે કે ઈત્વર કથિત ક્યાંક છે, ક્યાંક ઈત્વર કાલિક લખેલું છે, ક્યાંક ઈત્વરિક લખેલું છે. બધું સેમ છે, એક સિનોનિમ્સ જ છે આ. અને બીજું છે યાવત કથિત સામાયિક ચારિત્ર. તો આવી રીતે બે પ્રકારે રહેલું છે. તો આ જે છે પહેલું પ્રકાર જે ઈત્વર કાલિક છે, એટલે એ શું, માત્ર ઈત્વર એટલે કે શું કે ઓછા સમય સુધી, અલ્પ સમય માટેનું. અને કાળ એટલે કે સમય, એટલે ઓછા સમય કે ઓછા કાળ, અલ્પકાળ સુધી જ જે રહે છે. તો આવા ચારિત્રને કહેવાય છે ઈત્વરકાલિક સામાયિક ચારિત્ર. તો આવા અલ્પકાળ માટે કેવું, કયા કયા ટાઈપના અને ક્યાં ક્યાં રહેલું હોય છે આ સામાયિક ચારિત્ર? તો શાસ્ત્રાર્થ ભગવાન તો કહે છે કે જે ભરત ક્ષેત્ર રહેલું હોય, ઐરાવત ક્ષેત્ર રહેલું હોય, આવી રીતે હોય છે ને, જંબુદ્વીપ હોય, અહીંયા છે, અહીંયા છે ભરત ક્ષેત્ર, અહીંયા છે ઐરાવત ક્ષેત્ર, અને વચ્ચે શું છે આ મહાવિદ્ય ક્ષેત્ર. એવી રીતે આ ક્ષેત્રો રહેલા છે. તો જે ભરત ક્ષેત્ર છે અને જે ઐરાવત ક્ષેત્ર છે, એ બંનેના જે પહેલા તીર્થંકર ભગવંત અને છેલ્લા એટલે કે 24th નંબરના તીર્થંકર ભગવંત, આ બે, એટલે આપણા આ જે 24 છે તો એમાં આપણે આદિનાથ ભગવાન અને મહાવીર સ્વામી ભગવાન છે. પહેલા કોણ છે? આદિનાથ ભગવાન. લાસ્ટ વાળા 24th છે મહાવીર સ્વામી ભગવાન. તો આ બંને તીર્થંકર ભગવાનના શાસનમાં રહેલા જે પણ જે જીવો છે ને, મનુષ્ય છે, જેમને પણ દીક્ષા જે આપતા હોય છે, તો એ દીક્ષા કેવી રીતે આપે? ડાયરેક્ટ વડી દીક્ષા નહીં હોય, એક નાની દીક્ષા હોય ને, પહેલા નાની દીક્ષા કહેતા હોય. એટલે એ કેવી હોય છે કે એમાં એ 5 મહાવ્રત ઉચ્ચારવામાં આવતા નથી, પણ એમને શું કરવું પડે? જોગ વગેરે કરવા પડે, યોગદવહન વગેરે ક્રિયા કરવી પડે, અમુક સૂત્ર એ પઠન કરવા પડે. એ બધું થઈ જાય એના બાદ જ એમને વડી દીક્ષા આપવામાં આવે છે ને. વડી દીક્ષા આપણે સાંભળીએ છીએ કે પછી વડી દીક્ષા આપતા હોય, અને વડી દીક્ષામાં પછી 5 મહાવ્રત એ ઉચ્ચારવામાં આવે છે. તો આવી રીતે જે એક નાની દીક્ષા છે એ સ્ટાર્ટિંગમાં આપી હતી, ગૃહસ્થ અવસ્થામાંથી સંયમ જીવનમાં એન્ટર કરવા માટે જે નાની દીક્ષા આપણે જોયું હશે એ આપતા હોય છે ને, તો એ સમયથી કરીને એમને વડી દીક્ષા આપવામાં આવે. તો આટલું જે સમય છે ને, આટલું સમયકાળ છે, એ કેટલું છે? અલ્પકાળ છે. એ કઈ આજીવન વાળું નથી ને, અલ્પકાળ છે. એટલા માટે એને શું કહેવાય છે? ઈત્વરકાલિક સામાયિક ચારિત્ર કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. પછી આ યાવત કથિત સામાયિક ચારિત્ર શું છે? યાવત એટલે કે આજીવન માટે, એટલે કે મરણ સુધી. અને ક્યારથી? જ્યારે દીક્ષા આપવામાં આવે છે, જે દિવસે એમણે દીક્ષા આપી છે, સ્વીકારી છે, તો ત્યારથી કરીને એનું જ્યાર સુધી જીવશે, એટલે કે મરણ નહીં થાય ત્યાર સુધી એ આ પાળતો હોય છે આ જીવ. તો આવા ટાઈપના ચારિત્રને શું કહેવાય છે? યાવત કથિત સામાયિક ચારિત્ર કહેવાય છે. કે અને એ ક્યાં રહેલું હોય છે? કયા ક્ષેત્રોમાં? ભરત ક્ષેત્ર છે, આ ભરત ક્ષેત્ર છે, અને આ છે ઐરાવત ક્ષેત્ર, અને આ છે મહાવિદ્ય ક્ષેત્ર. ઓકે, તો જે ઐરાવત અને ભરત ક્ષેત્ર છે એમાં પહેલા ને 24માં તીર્થંકર સિવાયના વચના જે કેટલા છે, 22 તીર્થંકરો હોય ને, બીજાથી કરીને 23rd એ પણ કહી શકાય, સેકન્ડ તીર્થંકર થી કરીને 23rd તીર્થંકર સુધી, એટલે કે ટોટલ આપણે કરીએ તો કેટલા થાય? 22 તીર્થંકર થાય વચના. તો જે વચના જે 22 તીર્થંકર ભગવંતોના શાસનમાં રહેલા જે પણ મનુષ્યને દીક્ષા જે પણ આપતા, એટલે એમને દીક્ષા આપતા હોય છે, તો એમને કેવી રીતે આપતા હોય છે? કેટલા વ્રતો આપતા હોય છે? માત્ર 4 વ્રત, 4 મહાવ્રત સહિત એવી રીતે એ દીક્ષા સ્વીકારવામાં આવે. અને એ ક્યાં સુધી પાડવાનું હોય? આખી જિંદગી પર્યંત.
આખી જિંદગીના આખા આજીવન સુધીના એ સામાયિક વ્રત ઉચ્ચારવામાં આવે છે. એટલા માટે એમને શું કહેવાય છે? યાવત કથિક સામાયિક ચારિત્ર. ધ્યાન રાખવાનું. તો આવી રીતે આપણે આ બંને પ્રકારના ચારિત્ર સમજી લીધા. હવે આગળ છે સેકન્ડ પ્રકારનું ચારિત્ર છે છેદોપસ્થાપનીય ચારિત્ર. એના પણ બે પ્રકાર છે, સાતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર અને બીજું છે નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર. તો હવે એમાં શું છે? છેદોપસ્થાપનીય, આ શબ્દ શું છે? છેદ, છેદ, છેદન પ્લસ ઉપસ્થાપના. જેમાં છેદ થાય, પહેલા છેદ કરવામાં આવે છે. છેદ એટલે કે કેન્સલ કરવાનું. તો એ પ્લસ છેદ કરવા બાદ શું કરવાનું? ઉપસ્થાપના કરવાની, ઉપસ્થાપિત કરવું. તો આવા ટાઈપના ચારિત્રને કહેવાય છેદોપસ્થાપની ચારિત્ર. એટલે કે શું? એમાં શેનું છેદ કરવામાં આવે છે? જે પૂર્વનું જેટલું પણ દીક્ષા પર્યાય આજ સુધી એમણે ભોગવ્યું છે, એટલે કે પસાર કર્યું છે, એનું છેદ કરી નાખવાનું, એટલે કે કેન્સલ ઓફ કરી નાખવાનું. અને ફરીથી ઉપસ્થાપના, ઉપસ્થાપના એટલે કે પાછો ફરીથી દીક્ષા આપવાનું. અને એટલે કે ફરીથી દીક્ષા આપતી વખતે ના જે પણ મહાવ્રતો છે એનું એ પાછું ઉચ્ચારવાના. તો એને કહેવાય છે છેદોપસ્થાપનીય ચારિત્ર. અને એના બે પ્રકાર છે, સાતિચાર અને નિરતિચાર. સાતિચાર એટલે કે સાતિચાર એટલે કે અતિચાર સહિતનું. અને નિરતિચાર એટલે કે અતિચાર રહિત, કઈ પણ અતિચારનું સેવન નથી થયું છતાં પણ અહીંયા પૂર્વનું દીક્ષા પર્યાયનું છેદન કરીને ઉપસ્થાપના કરવામાં આવે છે 5 મહાવ્રતો, એટલે જે મહાવ્રતો છે એમની. અને અહીંયા અતિચાર નું સેવન થવાના કારણે પૂર્વનું દીક્ષા પર્યાયનું છેદ કરીને પાછો મહાવ્રતોનું ઉપસ્થાપના કરવામાં આવે છે. એટલા માટે એને સાતિચાર છેદોપસ્થાપની ચારિત્ર કહેવાય છે. એટલે જે પણ એવા સાધુઓ હોય કે જેમણે મૂળ ગુણનો જ ઘાત કર્યું હોય, એવા જે પણ સાધુઓ હોય છે, તો એમને શું કરવામાં આવે છે કે આજ સુધી જેટલું પણ સંયમ પર્યા, ભલે 40 વર્ષનું હોય કે 20 વર્ષનું કે 10 દિવસનું, કેટલું પણ હોય, કેટલા પણ, અથવા તો 50 વર્ષનું, કેટલું પણ એને સંયમ પર્યાય પસાર કર્યું હોય ને, છતાં પણ આખો છેદન એનું કરવામાં આવે, આખું કેન્સલ ઓફ કરવામાં આવે. અને ફરીથી મહાવ્રતો છે એ ઉચ્ચારવામાં આવે છે. પાછોથી ઉપસ્થાપના કરવામાં આવે છે મહાવ્રતોની. તો આવા ટાઈપનું જે ચારિત્ર છે એને શું કહેવાય છે? આ સાતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર. હવે નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર શું છે? કે એમાં કઈ અતિચારનું સેવન થયું નથી, કોઈ પણ મૂળ ગુણનો ઘાત કોઈએ સાધુએ નથી કર્યું. પણ હવે અહીંયા કેવી રીતે થાય છે? ક્યારે કહેવાય છે નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર? જે આ જંબુદ્વીપ એક્ઝામ્પલ માટે છે. અહીંયા ભરત ક્ષેત્ર છે, આ છે ઐરવત ક્ષેત્ર, અને અહીંયા છે આ મહાવિદ્ય ક્ષેત્ર. તો જે ઐરવત અને ભરત ક્ષેત્રના માં રહેલા જે પણ ઐરવત ક્ષેત્ર અને ભરત ક્ષેત્રમાં રહેલા જે પણ પહેલા તીર્થંકર અને પ્લસ જે 24માં તીર્થંકર, એટલે કે છેલ્લા તીર્થંકરના શાસનમાં રહેલા જે મનુષ્ય છે, એમને દીક્ષા એમણે આપી છે. અને એ પહેલી, એટલે કે નાની દીક્ષા જે પહેલા આપી હતી, તો ત્યારે જે 5 મહાવ્રતો છે તો એનું ઉચ્ચારણ નથી કર્યું. પણ શું કર્યું હતું કે આખી જિંદગી સુધીનું સામાયિક વ્રત ઉચ્ચારવામાં આવે છે. અને પછી ત્યારથી એમનું શું થાય છે ચાલુ? વડી દીક્ષા થાય ત્યાર સુધી એમનું શું કહેવાય છે? ઈશ્વર કથિત સામાયિક ચારિત્ર કહેવાય છે, રાઈટ? અને એ વખતે શું કરતા હોય છે? યોગોદ્વહન કરે છે, જોગ વગેરે કરે છે, તપશ્ચર્યા કરે છે, સૂત્રોનું પઠન કરે છે, બધું યોગોદ્વહન વગેરે એ ક્રિયા કરે છે નાની દીક્ષા બાદ. અને એ થઈ જાય તો ત્યારે શું કરવામાં આવે છે? એમની વડી દીક્ષા કરવામાં આવે છે ને. તો વડી દીક્ષામાં શું થાય છે? વડી દીક્ષામાં એક્ઝેક્ટલી શું કરતા હોય છે કે એ વડી દીક્ષાના દિવસે જેટલું પણ એ
જે ઈતવર કથિત સામયિક ચારિત્ર પાડ્યું હતું, એટલે કે નાની દીક્ષાથી કરીને વડી દીક્ષાના સમય સુધી, એ દિવસ સુધી કે સમય સુધી જેટલું પણ સમય એમણે પસાર કર્યું સંયમ અવસ્થામાં, સંયમ પર્યાય જેટલું પણ એમને પસાર કર્યું છે ને, તો એ આખું એનું છેદ કરવામાં આવે છે, કેન્સલ ઓફ કરી નાખે. પૂર્વના દીક્ષા પર્યાયનું છેદ કરે અને ફરી વાર એ દીક્ષા આપતી વખતે શું કરે છે, જે પંચ મહાવ્રત છે એની સ્થાપના કરવામાં આવે છે, ઉપસ્થાપના કરવામાં આવે છે. એટલા માટે એને શું કહેવાય છે, નિરતિચાર છેદોપસ્થાપને ચારિત્ર. એટલે કે એમને કોઈ પણ એવું અતિચારનું સેવન નથી કર્યું, કોઈ મૂળ ગુણોનું ઘાત નથી કર્યું, પણ એમનું એવી જ આ પ્રોસેસ છે કે નાની દીક્ષામાં એ કઈ 5 મહાવ્રતો ઉચ્ચારવામાં નથી આવતા, પણ સામયિક વ્રત આજીવન માટે લેવામાં આવે છે. અને પછી યોગોદ્વહન થઈ જાય બાદ અહીંયા મૂળ જે 5 શું કહેવાય છે, 5 મહાવ્રતોની ઉપસ્થાપના કરવામાં આવી છે, પહેલાનું જે સંયમ પર્યાયનું છેદન કરીને. એટલા માટે નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય છે આવા ટાઈપના ચારિત્રને. આપણે પાર્શ્વનાથ ભગવાનનું શાસનમાં રહેલા આ લઈએ આપણે એક્ઝામ્પલ. પાર્શ્વનાથ ભગવાન છે, ઓકે, એમનું એક્ઝામ્પલ લઈએ તો પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં રહેલા જે પણ સાધુ ભગવંતો છે, કેશી મુનિ, ગાંગેય મુનિ, તો શું થાય છે કે જે પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં આવી રીતે એમણે દીક્ષા સ્વીકારી હોય છે, તો પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં દીક્ષા સ્વીકારી છે, તો એમણે કેટલા મહાવ્રતો ઉચ્ચાર્યા હશે? તો એમણે માત્ર 4 મહાવ્રતો ઉચ્ચાર્યા છે દીક્ષા વખતે. હવે એમનું આયુષ્ય અને ટાઈમિંગ, દીક્ષા લેવાનું ટાઈમિંગ એવું હશે કે હવે અહીંયા મહાવીર સ્વામી ભગવાનનું પણ અહીંયા જન્મ એ થયું છે, પછી જન્મ થઈને મોટા થયા છે, રાજ્ય અવસ્થા થઈને પછી દીક્ષા લીધી છે, દીક્ષા લઈને ચોથું જ્ઞાન પછી એટલે કે આ કેવલ જ્ઞાન એ પ્રગટ કર્યું છે, આ કેવલી બની ગયા છે. તો હવે એમણે પણ શાસનની સ્થાપના કરી છે. હવે મહાવીર સ્વામી ભગવંતે ધર્મતીર્થની સ્થાપના કરી છે. તો હવે આ સાધુ ભગવંતો તો એ પહેલાથી એ મહાવીર સ્વામી ભગવંતે શાસન સ્થાપના કરી એનાથી પહેલા જ તો 2 સાધુ તો રહેલા જ છે. તો હવે એમનું શું થશે, શું કરશે, એમનું પ્રોસિજર શું, એમને કેવી રીતે ઇન્ક્લુડ કરવું ને કેવી રીતે? તેમના માટે શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે હવે એમનું શું થશે, નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર એમને આપવામાં આવે છે. એટલે પાર્શ્વનાથ ભગવાનના શાસનના રહેલા જે આ સાધુ છે, એક્ઝામ્પલ કેશી મુનિ ને ગાંગેય મુનિ, તો એમને મહાવીર સ્વામી ભગવાનના શાસનમાં કેવી રીતે ઇન્ક્લુડ કરવામાં આવે છે, એમનું નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર દ્વારા એમને ઇન્ક્લુડ કરવામાં આવે છે. અને એ કેવી રીતે, જે પૂર્વનું જે પણ પર્યાય છે, એમણે કઈ અતિચારોનું સેવન નથી કર્યું, કઈ પણ, બરાબર, કોઈ પણ અતિચારનું સેવન નથી કર્યું, અને મૂળ ગુણોનું ઘાત પણ નથી કર્યું, છતાં પણ શાસનમાં, બીજા ભગવાનના શાસનમાં હવે પ્રવેશ કરવાનું છે, એટલા માટે પૂર્વનું જે પણ જેટલું પણ સંયમ પર્યાય એમણે પસાર કર્યું હશે તો એનું છેદન કરવામાં આવે છે. અને શું કરે છે, એમને હવે 5 મહાવ્રતો સ્વીકારવા પડે છે. 5 મહાવ્રતોનું સ્વીકાર કરીને આ ઉપસ્થાપના કરવામાં આવે છે. અને ત્યારથી એમનો પછી નવો સંયમ પર્યાય એ ગણવામાં આવે છે એ સમય ઓનવર્ડ્સ. તો એવા ટાઈપના સંયમને શું કહેવાય છે, નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર. પરિહાર વિશુદ્ધિ ચારિત્ર ત્રીજો પ્રકારનો સંયમ છે આ. તો એનું નામ ઉપરથી શું દેખાય છે કે એ વિશુદ્ધિ વાળું આ ચારિત્ર છે. અને કેવી રીતે કરવામાં આવે છે, પરિહાર કાઇન્ડ ઓફ જે તપ છે, પરિહાર તપથી જે વિશુદ્ધ થઈ રહ્યું છે એવા ટાઈપના ચારિત્રને શું કહેવાય છે, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર. તો આવી રીતે કેટલા સાધુ ભગવંતોનું ગ્રુપ રહેલું હોય છે, આ 9 એવા સાધુઓનું ગ્રુપ રહેલું હોય, આ પરિહાર વિશુદ્ધિનું ચારિત્ર પાલન કરનારા એવા 9 સાધુ હોય. એમાંથી 9 માંથી 4 સાધુ ભગવંતો એ પરિહાર તપ કરે, બાકીના જે 4 છે તે શું કરે છે, એ સેવા કરે. આ તપ કરનારા હોય ને સાધુ ભગવંતો, એમની સેવા કરે. અને બાકી 8 થયા અને 1 બાકી રહ્યા, તો એ કેવા હોય છે, એ વાચનાચાર્ય કહેવાય, કે વાચના આપતા હોય છે. કોને? આ બાકીના ટોટલ જે 8 છે ને એમને બધાને વાંચના આપે, એટલે એક વાચના સાધુ કહેવાય. 4 સેવા કરતા હોય એવા સાધુ અને 4
આ પરિહાર તપ કરતા હોય એવા આ 4 સાધુ ભગવંતો. એવી રીતે આ ટોટલ આ 9 સાધુઓ ભગવંતોનું ગ્રુપ જે છે એવી રીતે આ પરિહાર વિશુદ્ધિ ચારિત્રનું સેવન કરી શકે છે. અને એમ કહેવાય છે કે આ 9 સાધુ બધા જ એમાંથી આ એક જ ને વાચનાચાર્ય તરીકે શા માટે સ્થાપિત કરવામાં આવે છે? એવું કઈ નથી કે આ બાકીના જે 8 છે ને એ કઈ એમને શ્રુત જ્ઞાન ઓછું રહેલું હોય, તો એવું કઈ નથી. આ બધાના બધા જ આ 9 જે પણ આ પરિવાર વિશુદ્ધિ ચારિત્ર જે છે ને એ પાલન કરનારા જે પણ સાધુઓ છે ને ટોટલ 9 તો એ બધા જ કેવા હોય છે? શ્રુતાતિશય સંપન્ન કહેવાય છે. એમને શું કહેવાય છે? શ્રુતાતિશય સંપન્ન છે. એમને શ્રુત જ્ઞાન ના ભંડાર રહેલા હોય છે. શ્રુત જ્ઞાન ઘણું જ આવડતું હોય છે. કોને? બધા 9 ને. છતાં પણ આ એમાંથી કોઈ એક જ સાધુ વાચનાચાર્ય તરીકે એ એવું ટાઈપનું એ કાર્ય સંભાળે છે. કારણ કે એવું જ એમનો આચાર હોય છે કે એકને એવી રીતે સ્થાપિત કરવાનું હોય છે. એટલા માટે તાકી સો ધેટ બાકી જે 4 છે એટલીસ્ટ તપ કરી શકે. તપ કરતા કરતા આ એક વાચના આપતા હોય તો એમનો જે ભાવો છે એ પણ સ્થિર રહી શકે છે શ્રુત જ્ઞાનમાં. અને બાકી જે 4 છે સેવા કરે છે. એવું જ આ ટાઈપનો આચાર રહેલું જ હોય છે. એટલા માટે એવી રીતે એ કરે છે. એવું કઈ નથી કે જે એક વાચના માટે એક છે તો એ જ કંઈક વધારે શ્રુત અતિશય હશે, એટલા માટે નહીં. બધા એવા જ હોય છે 9 હવે આ પરિહાર તપની વિધિ કેવી રીતે કરતા હોય છે? અહીં આપણને આ ટેબલ દેખાય છે. આ એ આખો વર્ષ રહેલું હોય એમાં અમુક સિઝન્સ આપણને કહેતા ને કે ઉનાળાની સિઝન્સ હોય, શિયાળુ હોય, વિન્ટર હોય ને ચોમાસું રેની સિઝન. અને ઉનાળુ એટલે આ સમર સિઝન. તો ઉનાળામાં એ શું કરે છે? જઘન્યથી એટલે ઓછામાં ઓછો 1 ઉપવાસ કરે, મધ્યમથી 2 ઉપવાસ અને ઉત્કૃષ્ટથી 3 ઉપવાસ કરે છે. વિન્ટર સિઝન એમાં થોડું પ્લેઝન્ટ હોય ને, સમર સિઝન કરતા વધારે પ્લેઝન્ટ હોય વેધર. તો એના કારણે શિયાળામાં ઓછામાં ઓછા જઘન્યથી 2, મધ્યમથી 3, ઉત્કૃષ્ટથી 4 ઉપવાસ કરે છે. અને ચોમાસામાં કહે છે કે ઘણું તપસ્યા માટે ઘણું ઘણું જ ફેવરેબલ એવું ક્લાઇમેટ રહેલું હોય છે. એટલા માટે ત્યારે ઓછામાં ઓછા 3 ઉપવાસ, મધ્યમમાં 4 અને ઉત્કૃષ્ટથી 5 ઉપવાસો કરે છે. તો આવી રીતે આટલા ઉપવાસો કરે અને પારણામાં પછી ઉપવાસના પારણામાં શું કરે? આપણે કેવી રીતે નવકારશી કરીએ ને તો એ નવકારશી નહીં કરે. એ પારણામાં આંબિલ જ કરે છે. એટલે ઉપવાસનું પારણા રૂપે શું હોય છે? માત્ર આંબિલ. તો એવી રીતે આ તપનું એવી રીતે હોય છે પ્રોસેસ. એમાં પણ હવે એ ગોચરી લેવા માટે જતા હોય છે ને આંબિલ માટે, પારણા માટે. તો એ પણ કેવી રીતે? એમનું એમ જ નહીં, એમાં પણ વિશિષ્ટ પ્રકારના અભિગ્રહ પૂર્વક જ એ ગોચરી એમને લાવવાની હોય છે. એટલે એક ધારી જ હોય, પછી વચમાં એ ધારે સ્ટોપ કરી લે તો પછી નહીં લે. એવા ટાઈપના કંઈક એક્ઝામ્પલ માટે આ કીધું છે. પણ એવા વિશિષ્ટ એવા રૂલ્સ ને પ્રકારના અભિગ્રહ એ ફોલો કરીને જ ગોચરી લાવવાની હોય છે એમાં પણ. એટલે આટલું સ્ટ્રિક્ટ લેવલનું, ઉત્કૃષ્ટ લેવલનું, ટફ લેવલનું આવી રીતે આ તપો પરિહાર વિશુદ્ધિ ચારિત્ર્ય પાડતા હોય છે. અને આ ટોટલ જે આ તપ છે ને એ કેટલા 6 મંથ સુધી ચાલે છે, 6 મહિના. એ 6 મહિના સુધી એવી રીતે ચાલે. પણ અહીંયા આપણને દેખાય છે 3 સિઝન્સ છે. એ કેવી રીતે કરે? પછી 6 મંથ સુધી આવી રીતે એ પાલન કરે. અને એ 6 મંથ થઈ જાય ને પછી બધું ફેરફાર કરે. આ જે પોસ્ટ હતા ને, પોસ્ટ નહીં કે કાર્ય જે સંભાળતા હતા ને એ બધું અહીંયા એમાં ફેરફાર કરે. એ કેવી રીતે કરે છે? જે પણ સાધુ ભગવંતો અહીંયા તપસ્વીઓની સેવા કરતા હતા ને, આ 4 સાધુ ભગવંતો, તો હવે એ શું કરશે? એ 6 મહિના સુધી હવે આ તપ કરવાનું સ્ટાર્ટ કરશે. એટલે આ જે સેવા વાળા હતા ને, 4 તપસ્વીઓનું સેવા કરનારા 4 હતા, તો હવે એ પરિહાર વિશુદ્ધિ તપ, જે પરિહાર તપ છે એ કરવાનું એ સ્ટાર્ટ કરશે. એટલે એક્સચેન્જ થશે. અને જે 6 મહિના સુધી આ તપ એમણે પરિપૂર્ણ કર્યું હતું, તો હવે એ શું કરશે? એ હવે સેવા કરવાનું કામ કરશે. તપસ્વીઓની સેવા કરવાનું એ કાર્ય એ સ્ટાર્ટ કરશે. તો એવી રીતે પછી એવી રીતે 6 મંથ સુધી એવી રીતે તપ ચાલે. પાછું આવી રીતે ચાલે. અને એના બાદ એ જે વાચનાચાર્ય છે ને એ 6 મંથ સુધી તપ કરે છે.
તો એ વખતે શું, એ બાકીના જે 8 સાધુઓ છે ને, એ 8 સાધુઓ માંથી 7 સાધુઓ એ સેવા કરે છે તપસ્વીની. ઓકે, એટલે શું થાય છે, આ વાચનાચાર્ય જે હતા તો એ શું કરશે, હવે એ તપ કરશે. એટલે તપ કરનાર કેટલા થયા, હવે એક જ થયા ને, આ એક જ તપસ્વી થયા. હવે 8 છે અહીંયા, આ 4 નું પણ તપ અને સેવા થઈ ગયું, અને આ 4 નું, સોરી, આ 4 નું તપ થઈ ગયું, અને બાકીના 6 મહિનામાં 4 નું પણ તપ થઈ ગયું. એટલે બધાનું તપસ્યા બધાની ક્લિયર કમ્પ્લીટ થઈ ગઈ. તપ માટે બાકી કોણ હતા, માત્ર આ જે વાંચના ગુરુ હતા, તો એ જ વાંચના વાળા જે સાધુ હતા એનું તપ બાકી હતું. તો હવે 6 મહિના સુધી માત્ર આ એકલા જ તપ કરશે. તો બાકીના જે 8 છે એ શું કરશે, એ 8 માંથી માત્ર 7 હવે એ સેવા કરવાનું કરશે કાર્ય, એ સેવા કરશે તપસ્વીની. અને 8 માંથી એક બચ્યા ને, 7 સેવા કરશે, અને જે એક બચ્યા ને, તો તે એક શું કરશે, વાચના આપશે, વાચનાચાર્ય તરીકે બે સ્થાપિત થશે. તો આવી રીતે આ ટોટલ કેવી રીતે, સ્ટાર્ટિંગમાં 4 જે તપ કર્યું અને 4 સેવા કરી, તો એ 6 મંથ સુધી ચાલ્યું, અહીંયા 6 મંથ સુધી ચાલ્યું. પછી નેક્સ્ટ 6 મંથ સુધી આ ફેરફાર થશે, સેવા વાળા તપ કરશે અને તપ વાળા સેવા કરશે, અને જે વાચનાચાર્ય હતા એ વાચનાચાર્ય તરીકે જ રહેશે. તો એવી રીતે 6 મંથ એ ચાલ્યું. પછી હજી 6 મંથ બાકી જે રહેલા છે, એટલે 6 મંથ પ્લસ 6 મંથ એટલે 1 યર અહીંયા થઈ ગયું. પછી એના બાદનું જે 6 મંથ છે, તો ત્યારે આ વાચનાચાર્ય જે હતા તો હવે એમનું તપ કરશે તેઓ. તો આવી રીતે 6 મંથ માટે એમનું તપ ચાલશે. તો એવી રીતે શું થાય છે, ટોટલ એવી રીતે આ સમય લાગે છે આ પરિહાર વિશુદ્ધિ, પરિહાર તપ કરવા માટે. તો હવે એમાં શું હોય છે કે જે પણ આ સેવા કરનાર એવા જે સાધુઓ છે ને, જે પણ સેવા કરે છે, તો એમનું તપ, જેમનું પણ, એમનું તો તપ નથી ચાલુ, જે સેવા કરે છે એમનું તપ નથી ચાલુ, છતાં પણ તેઓ પણ આયંબિલ જ કરે છે. તો એવી રીતે કેટલા થયા છે ટોટલ મંથ, 6 3 18, એટલે 18 મંથ્સ એવી રીતે આ ટોટલ ચાલે છે આ પરિહાર તપ પરિપૂર્ણ થવા માટે. પછી તો આગળ શું કરે, આ 18 મંથ્સ એવી રીતે બધાનો પરિહાર તપ થઈ જાય, એના બાદ શું કરે, એના બાદ પાછો ફરીથી એ સેમ તપ કરી શકે છે, રિપીટ કરી શકે છે, અથવા શું કરે છે, જેને કલ્પ સ્વીકારી શકે છે, અથવા તો સ્થવિર કલ્પ સ્વીકારે છે. તો એવી રીતે એમનું આ હોય છે. અને એમના એ આ જ કહેવાય છે કે આ જે પરિહાર તપ કરે છે ને, તો એનાથી એમનું જે જે ચારિત્ર છે એ વિશુદ્ધિ તરફ વધી રહ્યું છે, વિશુદ્ધ થઈ રહ્યું છે. એટલા માટે આવા ટાઈપનું જે પરિહાર તપ છે ને, એને જે વિશુદ્ધ કરે છે એમનું ચારિત્ર, એટલા માટે એને શું કહેવાય છે, આવા ટાઈપના ચારિત્રને પરિહાર વિશુદ્ધિ ચારિત્ર કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. એટલે આપણે આ જોઈ લીધું. હવે આગળ નેક્સ્ટ છે ચોથું પ્રકાર, 4th ટાઈપ ઓફ સંયમ છે સૂક્ષ્મ સંપરાય ચારિત્ર. તો સૂક્ષ્મ સંપરાય ચારિત્ર એટલે કે શું છે, હવે સૂક્ષ્મ સંપ્રાય ગુણ સ્થાનક એ કયું છે, એ 10મું ગુણ સ્થાનક છે ને, જે 10મું ગુણ સ્થાનક છે તે સૂક્ષ્મ સંપરાય જે ગુણ સ્થાનક છે એ 10મા ગુણ સ્થાનક નું નામ છે. તો હવે આ ગુણ સ્થાનકે 10th, એટલે કે 10th ગુણ સ્થાનકે શું થાય છે, શું પ્રોસેસ શું રહેલું છે, જીવનું અધ્યવસાય કે કર્મનું કક્ષા એ કયા લેવલ સુધી પહોંચે છે. તો કહેવાય છે કે જે જીવનું જે સંજ્વલન લોભ છે એ પણ કેટલું પ્રમાણમાં રહેલું છે, સૂક્ષ્મ કીટી રૂપ આટલું જ બાકી રહેલું છે. ઉદયમાં કેટલું રહેલું છે, માત્ર સૂક્ષ્મ સંજ્વલન લોભ, સૂક્ષ્મ સંજ્વલન લોભ, ચારિત્ર મોહ્ય કર્મ એ કેવું માત્ર સૂક્ષ્મ કીટી રૂપ નું ઉદય ચાલી રહેલું છે. એના કારણે કહેવાય છે કે આ શું કહેવાય છે, કે સૂક્ષ્મ કક્ષાએ ના ઉદય વાળું આ જીવનું આ ચારિત્ર છે, એટલા માટે એને સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર કહેવાય છે. એટલે એ વખતે ઓબ્વિયસલી એ જીવ 10th ગુણ સ્થાનકે રહેલું જેવું એક એવું સાદું ગૃહસ્થ તો નહીં જ હોય ને, ન તો કોઈ બાકીની 3 ગતિ વાળું હોય જ નહીં, માત્ર મનુષ્ય જ હોય, પ્લસ કેવા હોય સાધુ, એટલે કે સંયમ 5 મહાવ્રતધારી સાધુ કે સાધ્વીજી હોય ને, સાધુ કે સાધ્વીજી હોય, 5 મહાવ્રતધારી જ હોય આ 10મા ગુણ સ્થાનકે. તો એમનું ચારિત્ર કેવું છે, આ એવા ટાઈપના જીવનું ચારિત્ર
કેવું હોય, જ્યારે 10મા ગુણ સ્થાનકે પહોંચે છે ત્યારે એમનું ચારિત્ર કેવું કહેવાય? સૂક્ષ્મ સંપ્રદાય ચારિત્ર કહેવાય. કારણ કે ત્યારે ઉદય કેવું હોય છે? માત્ર સૂક્ષ્મ કીટી, એટલે કે સૂક્ષ્મ કીટી એટલે કે શું? એકદમ ઓછા અણુ, એકદમ સૂક્ષ્મ, એકદમ ઓછા, એટલે બાદર નહીં પણ સૂક્ષ્મ કીટી, એટલે કે અમુક અમુક એકદમ ઓછા ક્વોન્ટિટીમાં આટલા જ સંજોન, લોભ, કશા, ચારિત્ર, મોહનીય કર્મનું ઉદય રહેલું હોય છે. એટલા માટે એમને કહેવાય છે સૂક્ષ્મ સંપ્રદાય ચારિત્ર કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. પછી પાંચમા પ્રકારનું સંયમ છે યથાખ્યાત ચારિત્ર. તો યથાખ્યાત ચારિત્ર, આ શું, એનું મિનિંગ શું થાય છે? યથાખ્યાત એટલે કે જેવા પ્રકારનું જિનેશ્વર ભગવંતે બતાવ્યું છે એવા જ ટાઈપનું જે ચારિત્ર છે એને યથાખ્યાત ચારિત્ર કહેવાય છે. ધ્યાન રાખવાનું. હવે આ સેમ લિંક ઉપર અહીંયા ઝૂમ મીટિંગ એન્ડ થશે એટલે સેમ લિંક ઉપર રિજોઈન કરવાનું છે. ઓકે, તો આપણે કહેતા હતા કે આ યથાખ્યાત ચારિત્ર 5મા પ્રકારનું સંયમ છે. યથાખ્યાત એટલે કે જેવું, ખ્યાત એટલે કે જેવું બતાવ્યું છે. કોણે? જિનેશ્વર ભગવંતે જેવા પ્રકારનું ચારિત્ર બતાવ્યું છે બસ એવા જ પ્રકારના ચારિત્રને કહેવાય છે યથાખ્યાત ચારિત્ર. અને એ પણ 2 પ્રકારે છે, છાદ્મસ્થિક યથાખ્યાત ચારિત્ર અને બીજું છે કૈવલિક યથાખ્યાત ચારિત્ર. એ 2 પ્રકારે છે. ઓકે, તો આ પહેલું જે છે છાદ્મસ્થિક યથાખ્યાત ચારિત્ર, એ કેવું હોય છે? છદ્મસ્થ અવસ્થામાં રહેલું. છાદ્મસ્થિક આ શબ્દથી દેખાય છે. છદ્મસ્થ અવસ્થામાં જે જીવો રહેલા હોય છે, એટલે છદ્મસ્થ એટલે કે શું? જેમને પણ કેવલ જ્ઞાન પ્રગટ થયું નથી, જે 13th ગુણ સ્થાનકે પહોંચ્યા નથી, એવા બધા જીવોને કહેવાય છે છદ્મસ્થ જીવો. તો આવી છદ્મસ્થ અવસ્થામાં રહેલા જીવોને મોહનીય કર્મ છે એનું સંપૂર્ણ ક્ષય કે ઉપશમ થવાથી ચારિત્ર પ્રાપ્ત થાય છે. તો એવા ટાઈપના ચારિત્રને કહેવાય છે છાદ્મસ્થિક યથાખ્યાત ચારિત્ર કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. ઓકે, એટલે કઈ અવસ્થા છે એમને? છાદ્મસ્થિક એટલે કે છદ્મસ્થ અવસ્થા, એટલે કે જેમને પણ કેવલ જ્ઞાન પ્રગટ નથી થયું, એવા ટાઈપની અવસ્થામાં એમણે શું કર્યું છે? હજી કેવલી અવસ્થા પ્રાપ્ત નથી કરી, છતાં પણ એમણે શું કર્યું છે? જે મોહનીય કર્મ છે ને, મોહનીય કર્મનું સંપૂર્ણ એણે ક્ષય કર્યું છે અથવા તો ઉપશમ કર્યું છે. સંપૂર્ણ ક્ષય કર્યું છે તો સંપૂર્ણ ઉપશમ કર્યું છે. એટલે હવે ઉદયમાં જ નથી ને. સંપૂર્ણ ક્ષય, મોહનીય કર્મ સંપૂર્ણ ક્ષય કરે જીવ, એટલે કે એનું ઉદય જ નહીં હોય. અને સંપૂર્ણ સર્વોપશમન કરે મોહનીય કર્મનું, એટલે એમનું પણ ઉદય નહીં જ હોય બિલકુલ પણ મોહનીય કર્મનું. તો આવી અવસ્થામાં આવું સિચ્યુએશન છે, એમાં હજી પણ એમને કેવલ જ્ઞાન પ્રગટ નથી થયું, હજી પણ એ છાદ્મસ્થિક અવસ્થા જ છે, છદ્મસ્થ છે. તો એવા અવસ્થા વાળા જે સંયમી જીવ છે એમને છાદ્મસ્થિક યથાખ્યાત ચારિત્રવાન કહેવાય છે. એના પણ 2 પ્રકાર છે, અહીંયા દેખાય છે આપણને. ઔપશમિક યથાખ્યાત ચારિત્ર અને ક્ષયિક યથાખ્યાત ચારિત્ર. એટલે જે હમણાં આપણે કહ્યું તે જ. ઔપશમિક યથાખ્યાત ચારિત્ર એટલે કે શું? મોહનીય કર્મ જે છે ને એને ઉપશમન કર્યું છે. આ સંપૂર્ણ એને દબાવી રાખ્યું છે, ઉપશમ કર્યું છે, એટલે કે એને ઉદયમાં લાવવા દેતો નથી, પણ સર્વોપશમન દબાવી રાખ્યું છે. એના કારણે એને ચારિત્ર જે પ્રાપ્ત થાય છે આવા જીવોને, એને ઔપશમિક યથાખ્યાત ચારિત્ર કહેવાય છે. અને તે 11મા ગુણ સ્થાનકે જ હોય છે. 11મા ગુણ સ્થાનકે હોય છે. હવે અહીંયા દેખાય છે આપણને કે આ જીવે શું કર્યું છે? 11મા ગુણ સ્થાનક વાળા જીવે એને મોહનીય કર્મનું જે ઉદય ચાલી રહેલું હતું, તો એનું બધા જ એની પ્રકૃતિ, બધા ટાઈપના મોહનીય કર્મોની બધી પ્રકૃતિઓને સર્વોપશમન કરી દીધું છે. એટલે ઉદય હવે બિલકુલ નથી. એના કારણે જીવને હવે મોહનીય કર્મ જે પણ ગુણને ઘાત કરતો હતો ને, ઉદયમાં રહીને જે પણ આત્માના જે ગુણને ઘાત કરતો હતો, તો એ પ્રગટ થઈ જાય ને. તો કયો ગુણ છે? મોહનીય કર્મ આત્માના કયા ગુણનો ઘાત કરે છે? તો છે વિતરાગી ગુણ, છે વિતરાગ અવસ્થા વાળું, છે વિતરાગતા ગુણ છે ને, એનું ઘાત કરે છે ને. તો હવે આ જીવે શું કર્યું છે? 11મા ગુણ સ્થાનક વાળા જીવે મોહનીય કર્મનું સર્વોપશમન કર્યું છે. એના કારણે
આ ગુણ જેનું ઘાત કરી રહ્યો હતો મોહનીય કર્મ, હવે એ પ્રગટ થશે. એ કયો ગુણ છે? એ છે વિતરાગ, વિતરાગતા ગુણ. એટલે હવે જીવને શું કહેવાશે? વિતરાગ. છતાં પણ એ કેવા ટાઈપનું વિતરાગી જીવ છે આ? હજી પણ એને સત્તામાં તો મોહનીય કર્મ પડેલું જ છે ને, માત્ર દબાવીને સર્વોપશમન કરીને રાખ્યું છે, પણ સત્તામાં તો પડેલું જ છે. એટલે એને 11મા ગુણ સ્થાનકે અહીંયા આવ્યું છે એટલે નિયમા એ પડશે જ, અવશ્ય પડશે. એનાથી ઉપર તો એ ચડી જ નહીં શકશે. એટલે વિતરાગતા ગુણ જે એને પ્રગટ થયું છે એ કેટલા, માત્ર એક અંતર મુહૂર્ત માટે એ પ્રગટેલું છે. એ પણ એ ચાલ્યો જશે. આ એ ખાસ ધ્યાન રાખવાનું. વિતરાગતા ગુણ એ પણ પછી પાછો આવરણ થઈ જશે, એવું છે. એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે. એટલે એવી રીતે નહીં સમજવાનું કે વિતરાગી અવસ્થા એને પ્રાપ્ત થઈ તો પછી અરે એ તો હવે ભગવાન થઈ ગયા કે કેવલી કહેવાય. તો એની નથી. કેવલી ક્યારે કહેવાય? 13 ગુણ સ્થાનકે કહેવાય. અને ત્યારે ચારે ચાર ઘાતી કર્મોનું સંપૂર્ણ ક્ષય કરી દીધું હોય જીવને, તો ત્યારે કહેવાય ને કેવલી. અહીંયા 11મા ગુણ સ્થાનકે માત્ર એ ઉપશમ કર્યું છે, દબાવ્યું છે મોહનીય કર્મ, એનું સર્વક્ષય હજી એને નથી કર્યું. ઓકે, ધ્યાન રાખવાનું. પછી નેક્સ્ટ છે આ ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર. એ કેવું છે? અક્ષાયિક યથાખ્યાત ચારિત્ર એ મોહનીય કર્મનું આ જીવે શું કર્યું છે? આ મહાત્માએ શું કર્યું છે? મોહનીય કર્મનું અહીંયા દેખાય છે ક્ષાયિક, એટલે કે સર્વક્ષય કર્યું છે. સંપૂર્ણ એણે ક્ષય કરવાથી, સંપૂર્ણ એણે મોહનીય કર્મની બધી જ પ્રકૃતિને સંપૂર્ણ ક્ષય કર્યું છે, સત્તામાંથી બિલકુલ કાઢી દીધું છે. એનાથી એણે એમના આત્મામાં હવે જે ચારિત્ર પ્રગટ થશે, ચારિત્રનું ગુણ પ્રગટ થશે, તો એ કેવું કહેવાશે? ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર. અને એ 12મા ગુણ સ્થાનકે હોય છે, 12th ગુણ સ્થાનકે. એ ધ્યાન રાખવાનું. ઓકે. એટલે હવે એમાં શું થાય છે? ક્ષાયિક યથાખ્યાત ચારિત્રમાં શું થાય છે? હજી પણ આ જીવ કેવું અવસ્થા છે? અહીંયા દેખાય છે છાદમસ્તિક અવસ્થા છે. હજી એને કેવલ જ્ઞાન પ્રગટ નથી થયું, છદ્મસ્ત અવસ્થામાં જ છે આ મુનિ ભગવંત. ઓકે. અને એટલે કે 13 ગુણ સ્થાનકે પહોંચે જ નથી, એનાથી પહેલા રહેલા છે. એટલે કે છદ્મસ્ત અવસ્થામાં રહેલા છે. એ શું કરે છે? મોહનીય કર્મની સંપૂર્ણ બધી જ પ્રકૃતિઓનું સંપૂર્ણ ક્ષય કરી નાખ્યું છે અને 12મા ગુણ સ્થાનકે પહોંચ્યા છે. તો ત્યારે હજી એમણે જે 4 ઘાતી કર્મ છે, બાકીના જે કેટલા 3 ઘાતી કર્મો છે, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને જે અંતરાય કર્મ છે, એનું હજી સર્વ ટોટલી એણે સંપૂર્ણ ક્ષય નથી કર્યો. હજી એમને શું કર્યું છે? માત્ર મોહનીય કર્મનું સંપૂર્ણ ક્ષય કર્યું છે. તો મોહનીય કર્મનું સંપૂર્ણ ક્ષય કરવાના કારણે જે મોહનીય કર્મ જે આત્માના ગુણનું ઘાત કરી રહ્યો હતો, તો હવે મોહનીય કર્મના સંપૂર્ણ ક્ષયના કારણે એ ગુણનું જે ઘાત કરી રહ્યો હતો એ ગુણ પ્રગટ થશે ને. એ ગુણ કયો છે? એ છે વિતરાગતા ગુણ. વિતરાગતા ગુણ એ એમના આત્મામાં પ્રગટ થશે. હવે એ જીવ વિતરાગી કહેવાશે. ધ્યાન રાખવાનું. અને એ પછી 12મા ગુણ સ્થાનકે આવી જ ગયા છે, તો એ ઓબ્વિયસલી ઉપર પણ એ ચડશે. કારણ કે કેવા છે? ક્ષાયિક જીવ છે આ. ક્ષાયિક સમકિત જીવ કહેવાય. તો એ તો ઓબ્વિયસલી ચડતા જ હશે. 13th ગુણ સ્થાનકે પછી એ આવી જશે, કેવલી તરીકે બની જશે. પછી જેટલું પણ આયુષ્ય હશે એ પૂર્ણ કરીને છેલ્લે પછી 4 અઘાતી કર્મો પણ નાશ કરીને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી લેશે. એ ધ્યાન રાખવાનું. એટલે એ નહીં સમજવાનું કે જ્યારે કોઈક આપણને એવું જ હોય ને માન્યતા કે કેવલી ભગવંત જ્યારે કેવલી બને તો પછી જ વિતરાગી કહેવાય. એવું નથી. 11મા ગુણ સ્થાનક વાળો જે જીવ ઉપશમક જીવ છે, એમને પણ ટેમ્પરરી એ વિતરાગી બને છે, ટેમ્પરરી વિતરાગી અવસ્થા પ્રાપ્ત કરે છે. અને 12મા ગુણ સ્થાનકે રહેલું જે ક્ષાયિક સમકિતી જીવ છે, એટલે શું કહેવાય? હા, ક્ષાયિક સમકિતી જીવ જે છે, તો એ પણ હવે એ વિતરાગી અવસ્થાને પ્રાપ્ત કરે છે. રીઝન બસ એક છે કે મોહનીય કર્મનું સર્વથા ઉપશમન અથવા તો સર્વથા ક્ષય, એના કારણે આ જે ગુણ છે એ પ્રગટ થાય છે. એ ધ્યાન રાખવાનું. જે મોહનીય કર્મ છે, ફર્સ્ટ ઓફ ઓલ એ પણ સમજવું પડે આપણને. મોહનીય કર્મ છે એ કેવું છે? એના
બે પ્રકારના ભેદ છે, બરાબર. એક તો દર્શન મોહનીય કર્મ હોય અને બીજું કયું હોય, ચારિત્ર મોહનીય કર્મ હોય, બરાબર. તો દર્શન મોહનીય કર્મ એનું તો એણે શું કર્યું છે, ઉપશમક જીવે તો ઓલરેડી એ દર્શન સપ્તકનું જે દર્શન સપ્તક જે છે એનું એ ઓલરેડી શું કરી દીધું છે, એનું ઉપશમન કરી દીધું છે. અને જે ઉપશમક જીવ છે એને પણ આ દર્શન સપ્તકનું દર્શન સપ્તકનું ક્ષય કરી દીધું છે. એટલે આ તો ધીસ ઇઝ આઉટ ઓફ ક્વેશ્ચન. એટલે જે મોહનીય કર્મમાંથી જે બે પ્રકાર છે દર્શન મોહનીય કર્મ, એનું તો પહેલા જ ઉપશમન અથવા તો આ ક્ષય કરી દીધું છે. ઉપશમક કે આ ઉપશમક અથવા તો ક્ષય જે ક્ષપક જીવે એનું શું કરી દીધું છે, ઓલરેડી ઉપશમન કરી દીધું છે અથવા તો ક્ષય કરી દીધું છે. એટલે આ તો આઉટ ઓફ ક્વેશ્ચન છે. પણ જે આ મોહનીય કર્મનું જે ચારિત્ર મોહનીય કર્મોનું જે આ પ્રકૃતિઓ છે, તો એ પ્રકૃતિઓનું ઉપશમન કરતા કરતા જીવ આગળ આગળ વધતો જાય છે અથવા તો ક્ષય કરતો કરતો આગળ વધતો જાય છે. તો આ દર્શન મોહનીય કર્મ જે છે એનું ક્ષય અથવા તો ઉપશમન કરવા દ્વારા જીવને સમ્યક દર્શન ગુણ પ્રગટ થાય છે. એટલે યા તો ઉપશમ સમ્યક્તો હોય યા તો ક્ષયક સમ્યક્તો હોય. ઓકે, એટલે આ દર્શન સપ્તક જે ગુણને દબાવે છે એ હટી જાય, એટલે કે એ દર્શન સપ્તકનું ઉપશમન થાય અથવા તો ક્ષય થઈ જાય તો જીવને સમ્યક દર્શન ગુણ પ્રગટ થાય છે. ઓકે, એટલે આ સમ્યક દર્શન ગુણ તો પ્રગટ થઈ ગયું છે. પણ હવે આ બાકી રહેલું જે આ ચારિત્ર મોહનીય કર્મ, એનું આવરણ એ જ્યાર સુધી હશે, અલગ અલગ ટાઈપની પ્રકૃતિઓનું ઉપશમન અથવા તો ક્ષય કરતો કરતો જીવ આગળ વધતો જાય છે. અને જ્યારે અહીંયા દેખાય છે, જ્યારે સર્વોપશમન એ બધી જ મોહનીય કર્મની બધી જ પ્રકૃતિઓ સર્વોપશમન કરે, તો ત્યારે આ ચારિત્ર મોહનીય કર્મ જે ગુણને દબાવે છે, કયો ગુણ છે? ચારિત્ર ગુણ. આત્માનો જે ચારિત્ર ગુણ છે ને, યથાખ્યાત ચારિત્ર ગુણ છે. આ યથાખ્યાત ચારિત્ર ગુણનું ઘાત કરે છે. તો આ ચારિત્ર મોહનીય કર્મ એની જે પ્રકૃતિઓ છે, તો એ જીવના યથાખ્યાત ચારિત્ર ગુણને રોકે છે. જો આ બધી પ્રકૃતિઓનું સર્વોપશમન થઈ જાય તો જીવમાં યથાખ્યાત ચારિત્ર ગુણ પ્રગટ થાય છે. પણ એ 11માં એટલે સર્વોપશમન કરતું હોય જીવ, એટલે ટેમ્પરરી હોય ને, ટેમ્પરરીલી આ યથાખ્યાત ચારિત્ર ગુણનું આ ઉઘાડ થાય છે, પ્રગટ થાય છે. એટલા માટે કહેવાય છે આ ઔપશમિક યથાખ્યાત ચારિત્ર ગુણ આ કહેવાય છે. આ કારણ કે આ ક્લિયર અહીંયા કહે છે ઔપશમિકા શબ્દ દ્વારા કે ઉપશમનના કારણે જે પ્રકારનું યથાખ્યાત ચારિત્ર પ્રગટ થયું છે તે છે. આ તે ટાઈપનું છે. આ કઈ પરમેનન્ટ વાળું નથી. 11માં ગુણ સ્થાનકે છે, પડવાનું તો છે જ. ઉપશમન કરીને આ એણે શું કર્યું છે, ઉપશમન ક્રિયા દ્વારા એણે એટલે કે સત્તામાં હજી રાખ્યું જ છે મોહનીય કર્મની પ્રકૃતિઓ, કઈ ક્ષય નથી કરી, ઉપશમન માત્ર કર્યું છે. એટલા માટે અહીંયા ક્લિયર છે ઔપશમિક યથાખ્યાત ચારિત્ર એ ગુણ એવી રીતે પ્રગટ થયું છે ઉપશમન મોહનીય કર્મની પ્રકૃતિના ઉપશમન દ્વારા, માત્ર સર્વોપશમન દ્વારા એવી રીતે છે. અને જે આ ક્ષપક જીવ છે, જે ક્ષય કરતો 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 આગળ વધે છે, આ એને તો દર્શન મોહનીયનું આ દર્શન સપ્તકનું અને દર્શન મોહનીય કર્મનું ક્ષય તો કરી દીધું છે. ક્ષય સંકિતિ બની ગયો છે, એનું સંપૂર્ણ ક્ષય કર્યું છે. તો આ કર્મો જેનું આવરણ કરે છે, જે ગુણને રોકે છે, ઘાત કરે છે, તે છે સમ્યક દર્શન. તો એ સર્વ ક્ષય કરી દીધું છે આ મોહનીય કર્મો, દર્શન મોહનીય કર્મ દર્શન સપ્તકનું. એના કારણે ક્ષયક સમ્યક તો ગુણ પ્રગટ થઈ ગયું છે. પણ હવે બાકી અહીંયા બચ્યો છે આ મોહનીય ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ, તો એનું પણ આગળ ચડતા ચડતા ક્ષય 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 કરતું જાય છે. બધી જ ચારિત્ર મોહની બધી પ્રકૃતિનો ક્ષય કરી નાખે, સર્વ ક્ષય કરી નાખે, સર્વથા ટોટલ બધા. તો પછી ત્યારે શું કહેવાય કે આ ચારિત્ર મોહની કર્મ આત્માના યથાખ્યાત ચારિત્ર ગુણને રોકતા હતા, તો તે હવે આ પ્રગટ થાય છે આ ગુણ. અને એ કેવા ટાઈપનું ચારિત્ર કહેવાય? ગુણ ક્ષયિક યથાખ્યાત ચારિત્ર કહેવાય. કારણ કે અહીંયા ક્લિયર અહીંયા થાય છે કે ક્ષયની ક્રિયા એટલે મોહનીય કર્મના બધા જ પ્રકૃતિનું ક્ષય દ્વારા આ યથાખ્યાત જે ચારિત્ર જે ટાઈપનું ચારિત્ર ગુણ પ્રગટ થયું છે તે કેવું છે? આ યથાખ્યાત ચારિત્ર ગુણ છે. અને
હવે આવા યથાખ્યાત ચારિત્ર જે છે એના કારણે જીવ હવે કહેવાય છે વિતરાગી છે, અને પરમાનન્ટ ટાઈપનું વિતરાગી. અને ન રાગ છે ન દ્વેષ, કઈ નહીં. વિતરાગી અવસ્થા એને પ્રાપ્ત કરી છે, આ પરમાનન્ટ વાળી. એટલે આ ક્લિયર, આ કોન્સેપ્ટ આપણા મગજમાં ક્લિયરલી બેસી જવું જોઈએ. અને આ 12મા ગુણસ્થાનકે એવો અવસ્થા જીવને પ્રાપ્ત થાય છે, ધ્યાન રાખવાનું. એટલે કેવલી બનતા પહેલા જ જીવ વિતરાગી બની જાય છે, એ દેખાયું આપણને, ક્લિયર થઈ ગયું હશે હવે. ખાસ ધ્યાન રાખવાનું એવી રીતે. આટલું. હવે આગળ છે કૈવલિક યથાખ્યાત ચારિત્ર. તો એ આપણે નેક્સ્ટ ક્લાસમાં આપણે કન્ટિન્યુ કરશું. જેન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ, સર્વમંગલ માંગલ્યમ, સર્વકલ્યાણ કારણમ, પ્રધાનમ સર્વધર્માણમ, જૈનમ જયતે શાસનમ. પ્રણામ.